રહ્યા છે। મુસ્લિમોના પવિત્ર રમજાન માસ પૂરા થવાના છેલ્લા દિવસો છે ત્યારે 27માં રોઝાની શહેરી અને ઇફતારી પ્રોગ્રામ તાંદળજા સંતોષનગર ખાતે મસ્જિદ ખાતે રોજાદારો માટે ઇફતારીનો પ્રોગ્રામ અશરફી ફ્રેન્ડ સર્કલ દ્વારા રાખવામાં આવ્યો હતો। મુસ્લિમોના પવિત્ર રમજાન માસ પૂરા થવાના છેલ્લા દિવસો છે ત્યારે 27માં રોજાની શહેરી અને ઇફતારી પ્રોગ્રામ તાંદળજા સંતોષનગર ખાતે અશરફી મસ્જિદ ખાતે રોઝદારો માટે ઇફતારીનો પ્રોગ્રામ અશરફી ફ્રેન્ડ સર્કલ દ્વારા રાખવામાં આવ્યો હતો। કહેવામાં આવે છે કે મુસ્લિમોના રમજાન મહિનામાં 26, 27 અને 28 રોઝાઓ મોટા રોઝા કહેવામાં આવે છે, જેમાં મુસ્લિમો દ્વારા પૂરા મહિનામાં તો પુણ્ય કરે જ છે, પણ આ 3 દિવસ પણ ખૂબ જ પુણ્ય કરી શહેરી અને રોઝા ઇફતારીના પ્રોગ્રામ પણ ખૂબ ઉત્સાહથી કરે છે, જેમાં સંતોષનગરના પ્રમુખ આબિદ ઉર્ફે કાલુભાઈની સાથે વિસ્તારના આગેવાનો ગુલામભાઈ મુલતાની, આસિફ વોરા, ઇરફાનભાઈ પટેલ, ઇમ્તિયાઝ મલેક, સરફરાઝ રાઠોડ ઉર્ફે લપ્પુભાઈ, ઝાકિર પઠાણ કાચવાલા, સાહિલ વોરા, ચાંદ અલી, સરફરાઝ મલેક, ઇદ્રીસ ઘાંચી, નૌશાદ સૈયદ વગેરે આગેવાનો હાજર રહી ઇફતારીનો પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો અને દુઆ કરવામાં આવી હતી કે હિન્દુસ્તાનના લોકો ચેન, સુકૂનથી અને શાંતિથી રહે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે અમારે સંતોષનગરની અંદર ઇફતારીનો પ્રોગ્રામ રાખ્યો હતો। એમાં રોજદારોને ઇફતારી કરાવીએ છીએ અને બધા મહેલાના બધા યંગ સર્કલ બધા મળીને બધા આ પ્રોગ્રામ કરે છે। અલ્લાહના હુકમથી સારો પ્રોગ્રામ થયો છે। ઇન્શાલ્લાહ આવતા વર્ષે બી ઇન્શાલ્લાહ આનાથી બી સારું કરીશું અમે ઇન્શાલ્લાહ। ઇફતારીમાં શું શું જે પીરસવામાં આવે છે અને કઈ રીતે રોજદારો રોજો કરે? ઇફતારીમાં ત્યારે આ વખતે ખજૂર હોય છે, પછી અત્યારે બિરયાની હતી, છાશ અને બધું જનરલ ખાવાની વસ્તુ જ મતલબ હોય છે। શું નામ તમારું? રાઠોડ સરફરાજ। આ તાંદળજામાં સંતોષનગર આવેલું છે। સંતોષનગર વિસ્તાર છે અને રમજાન માસના અંદર અમે હર સાલ અમારું ફ્રેન્ડ સર્કલ અશરફી ફ્રેન્ડ સર્કલ જે છે તે ઇફતારીનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે। આગળ ઇફતારી પ્રોગ્રામમાં કઈ રીતે અહીંયા પ્રોગ્રામ કરવામાં આવે છે? કેટલી સંખ્યામાં લોકો જોડાય છે? આમાં 1000-1200 પબ્લિક આવે છે। આગળ સંતોષનગર સામે ઉરાની આવે છે, બહારની ભાઈબંધો અમુક આવે, મહેમાનો આવે છે, બધા મળીને અમે ફર્સ્ટ ક્લાસ ઇફતારીનું આયોજન કરીએ છીએ। આગળ બધા શાંતિપૂર્વક એકદમ શાંતિથી રોજાનું ઇફતારી કરે છે બધા। કેટલા વર્ષોથી ઇફતારી કરવામાં આવે છે? 10-12 વર્ષથી આમ બધા યંગ સર્કલ કરતા જ આવ્યા છે। આગળ અમારા સર્કલમાં અંદર પૈસા ઉઘરાઈને અમે ઇફતારીનો બંદોબસ્ત કરીએ છીએ। ઇફતારીના સાથે બીજો કયો પ્રોગ્રામ કરવામાં આવે છે? ઇફતારીની સાથે સવારે શેરડીનો બી પ્રોગ્રામ કરવામાં રાખવામાં આવે છે। એમાં કઢી ખીચડી બધું હોય છે જમવાનું ને સવારે મોર્નિંગમાં, અને સાંજે ઇફતારીનો પ્રોગ્રામ હોય છે। શું નામ તમારું? આબિદ મલેક, સંતોષનગર।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.